ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત અને આપણે જોવાનું છે સંધિ ગ્રામર. 6-7 લેક્ચર ગ્રામરના આપણે લીધા. હવે આ છેલ્લા એકાદા ગ્રામરના લેક્ચર લઈ લઈએ. શું કરવા કે આ ગ્રામરના લેક્ચર આપણે આ પૂરા કરીએ ને પછી પાછા પાઠકાવ્ય શરૂ કરીએ. અને આ ગ્રામર સંસ્કૃતનું પૂરું થાય. ગુજરાતીમાં હજી એકાદો પાઠ કે કાવ્ય જોઈ લઈએ, પછી ગુજરાતીના પાઠ કાવ્ય હાલે છે તો આ સંસ્કૃતનું ગ્રામર કરી નાખીએ. પછી સંસ્કૃતનું ગ્રામર થોડુંક પૂરું થઈ જાય પછી આપણે ગુજરાતીનું ગ્રામર શરૂ કરવાનું છે. ગ્રામર વારા ફરતી હાલવાનું જ છે. દિવાળી પહેલાં 50-60-70% જેટલો કોર્સ થાય એટલો કરવાનો છે. ગ્રામર પણ કરવાનું છે. પરીક્ષા કઈ રીતે લેવાય છે, શું છે એનું આયોજન થશે, એટલે એની સાથે સાથે આપણે એ પણ પરીક્ષાલક્ષી પણ બધું આયોજન થતું જશે. એક માર્કનું તમારે જોતું જવાનું છે. 2 માર્કમાં તમારે સંધિના પ્રશ્નો પૂછાય છે. એક છે સંધિ છોડો અને એક છે સંધિ જોડો. હવે બેઝિકલી રીતે સંધિ એટલે શું? સંધિનો મિનિંગ થાય જોડાણ. શું થાય? જોડાણ. હવે સંસ્કૃતમાં અહીંયા સમજાવું એવું જ ગુજરાતીમાં ઘણું ખરું બેઠું ગ્રામર છે. સામાન્ય રીતે આપણે સામાન્ય શબ્દ જોઈએ. અરજણ, જસદણ, અમરનગર. હવે આમાં આપણે વાત કરીએ. અરજણ લખ્યું છે. અ છે એ સ્વર છે, એ સ્વતંત્ર છે. પછી ર છે એમાં વ્યંજન અને સ્વર, એક વ્યંજન ર અને અ એટલે ર બન્યો. આ અ આખો છે એ એની રીતના ઉચ્ચારણ થઈ શકે. વ્યંજનને સ્વરની જરૂર પડે. પછી છે જ પ્લસ અ અને હણ. હણની અંદર આપણે અ બોલતા નથી પણ લખવા જઈએ તો આધુનિક સમયના લોકો એમ કહે છે કે પાછળ અ નહીં લખવાનું, પણ આપણે શીખવાનું હાલ પૂરતું છે. હવે અરજણ, સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર. જસદણ જોઈએ. જ પ્લસ અ બરાબર આખો જ. પછી સ પ્લસ અ બરાબર આખો સ. પછી દ પ્લસ અ બરાબર આખો દ. પછી હણ પ્લસ અ બરાબર આખો હણ. વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર. અમરનગરમાં અ પોતે સ્વતંત્ર છે. પછી મ પ્લસ અ બરાબર આખો મ. પછી ર પ્લસ અ બરાબર આખો ર. પછી ન પ્લસ અ બરાબર આખો ન. પછી ગ પ્લસ અ બરાબર આખો ગ. પછી ર પ્લસ અ બરાબર આખો ર. અ મ ર ન ગ ર. સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સ્વર. ટૂંકમાં સ્વર અને વ્યંજન જેવી રીતે ઇલેક્ટ્રિસિટીના 2 દોરડા હોય, એ ભેગા થાય તો શું થાય? ભડાકો થાય. શું થાય? ભડાકો. એટલે ભડાકો ન થાય એટલે શું કરે? વચ્ચે પ્લાસ્ટિકનું કોટિંગ આપે. બહાર શોર્ટ ન લાગે એટલે પણ પ્લાસ્ટિકનું કોટિંગ આપે. તમે દોરડા જોઈએ તો માથે પ્લાસ્ટિક હોય અને અંદર દોરડું હોય, અથવા 2 દોરડા હોય તો એની વચ્ચે થોડીક ગેપ હોય, અથવા તો પ્લાસ્ટિકનું કોટેડ હોય. તો શું કે 2 ભેગા ન થાય. એમ અહીંયા પણ એવું છે. સ્વર વ્યંજન કે વ્યંજન સ્વર, 2 સ્વર કે 2 વ્યંજન ભેગા થવા દેવાના નહીં. જો 2 સ્વર કે 2 વ્યંજન ભેગા થાય અને બોલવામાં જે વિકાર આવે છે એ વિકાર છે, એ સંધિ છે. જેમ કે ઉદ પ્લસ લેખ. ઉદ પ્લસ લેખ. હવે શું શબ્દ છૂટો પડે? ઉ સ્વતંત્ર છે. હવે દ છે ને એ ખોડો છે. શું છે? ખોડો. એટલે એમાં સ્વર નથી. પછી શું છે? લેખમાં લ પ્લસ એ બરાબર લે. પછી ખ પ્લસ અ બરાબર ખ. હવે જો સ્વર વ્યંજન ને વ્યંજન 2 વ્યંજનો બાજુમાં આવ્યા એટલે ભટકા હે. એટલે ઉદ પ્લસ લેખ એટલે નિયમ એવો છે, બરાબર છે, કે અહીંયા સંધિ થશે અને અહીંયા નિયમ એવો છે કે દ છે એનો લ થઈ જશે, ડબલ લ.
આ દ છે એનો લ થઈ કે ઉલ્લેખ આ થયું. આ વ્યંજન સંધિ છે. એવી રીતે સ્વરની વાત કરીએ, સ્વર સંધિ, તો સ્વર સંધિની વાત એવી છે કે જેની અંદર બે સ્વરો પાસે પાસે આવે, જેમ કે રામ પ્લસ ઈશ્વર. હવે રામ પ્લસ ઈશ્વરની અંદર શું છે તો કે ર પ્લસ આ, મ પ્લસ અ, ર પ્લસ આ બરાબર રા, મ પ્લસ અ બરાબર મ, ઈશ્વરનો ઈ, પછી સકોરિયો સ અડધો છે, વ પ્લસ અ બરાબર આખો વ, અને ર પ્લસ અ બરાબર આખો ર. તો શું થયું બરાબર છે? રામ પ્લસ ઈશ્વર. હવે વ્યંજન સ્વર, વ્યંજન સ્વર, સ્વર બે સ્વર પાસે પાસે આવ્યા, અ અને ઈ, એટલે આ બે સ્વરો પાસે પાસે આવ્યા એટલે એને સ્વર સંધિ કહેવાય. શું કહેવાય? સ્વર સંધિ. અ પ્લસ ઈ બરાબર એ. આની પહેલાં આપણે જોયું હતું ઓલા વૃદ્ધિ, આપણે શું કહેવાય, બે ભેગા થયા ઈ છે સંયુક્ત સ્વરો. હવે એ આ બધું જોવાનું જ છે આપણે હજી પાછું. બસ હવે અહીંયા પણ સ અને વ ભેગા થયા એટલે અહીં જો જોઈન્ટ થઈ ગયું. ઘણા છે એ ભેગા ભેગા જોઈન્ટ થઈ જાય, ડાયા હોય તો ભેગા બેસી જાય, અને ઘણા નોખી દિવાલ મારે, ઘણા એને એક ફળિયામાં હાલે. માનો કે આ જે કાંઈ પણ મકાન હોય પાસે તો 3 જણા રહેતા હોય એક ફળિયામાં, પણ ઘણા હોય એ નોખી દિવાલ મારે. એમ આ છે આની સાથે પડી જાય ને અમુક છે એ પાસે એમાં જોઈન્ટ થઈ જાય અથવા તો નોખી દિવાલ મારે, એવું બી થતું હોય છે. એટલે આ છે એ સ્વરો ભેગા થાય સ્વર સંધિ. રામ પ્લસ ઈશ્વર, રામ પ્લસ ઈશ્વર, રામેશ્વર, 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 રામેશ્વર. તો રામ ઈશ્વર બોલવા રામેશ્વર થઈ જાય. એ જે બોલવામાં વિકાર આવે છે એ સંધિ છે. હવે સંધિના ટોટલ 3 પ્રકારો છે. બે સ્વરો પાસે પાસે આવે ત્યારે એ સ્વર સંધિ કહેવાય. કેવી કહેવાય? સ્વર સંધિ. બે વ્યંજનો પાસે પાસે આવે તો એ વ્યંજન સંધિ થઈ કહેવાય. અને વિસર્ગ પછીનો જે નિયમો લાગુ પડે, વિસર્ગની આગળ પાછળના શબ્દો બરાબર, તો એના આધારે જે સંધિ બને એ વિસર્ગ સંધિ. સંસ્કૃતમાં 3 છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હાલ આપણે સ્વર સંધિ જોવાની છે. કઈ જોવાની છે? સ્વર સંધિ. હવે સ્વર સંધિના પાછા 2 પ્રકાર છે. ક્યાં ક્યાં છે? એક છે સજાતીય અને બીજું છે વિજાતીય. એકની એક જાતિના હોય તો એ સજાતીય કહેવાય, અને બીજી જાતિના હોય તો એ વિજાતીય કહેવાય. હવે સજાતિની અંદર કઈ કઈ સંધિ આવે છે તો કે જોઈએ અ અને આ બેયની સંધિ. આ એક જ જાતિના છે. નાનો ભાઈ મોટો ભાઈ, નાનો ભાઈ મોટો ભાઈ છે ને. એક જ મિનિટ ચાલુ રાખજો. ચાલુ રાખજો. હવે અ અને આ એ એકની એક જાતિના છે એ સજાતીય છે. હવે આ એકના એક સ્વર બાજુ બાજુમાં આવે ત્યારે શું થાય? જેમ કે અ પ્લસ અ, બે અ બાજુ બાજુમાં આવે તો શું થાય? આ. અ પ્લસ આ, આગળના શબ્દમાં અ હોય ને પાછળ આ હોય તો પણ એ બે ભેગા કરીને આ જ થાય. આ પ્લસ અ, આગળના શબ્દમાં આ હોય ને પાછળના શબ્દમાં અ હોય તો બી આ થાય. આગળ આ અને પાછળ પણ આ તો પણ આ થાય. ઉદાહરણ જોઈએ. જેમ કે રામ પ્લસ અમર. ચાલો, અહીંયા શું છે? અ. અહીંયા પણ શું છે? અ. બે અ ભેગા થાય એટલે શું થાય? આ. તો શું થાય? રામામર. રામ પ્લસ અયન, એમ પણ થાય. રામ પ્લસ અયન. રામ પ્લસ અયન શું થાય? રામાયણ. અથવા તો નનો હણ થઈ જાય એટલે રામાયણ. રામ પ્લસ અયણ. અહીંયા આપણે હણ કરી દઈએ, નકર ઘણા પાછું એ પ્રોબ્લેમ થાય. રામ પ્લસ અયણ એટલે શું થઈ ગયા? રામાયણ. આગળ આ હોય ને પાછળ આ હોય. જેમ કે રામ પ્લસ આશા. હાલો, અહીંયા અ છે, અહીંયા આ છે, પહેલાં અ પાછળ આ, તો શું થાય? તો બી આ જ થાય. રામ આશા. આગળ આ હોય ને પાછળ અ હોય તો બી આ થાય. જેમ કે રાજા પ્લસ આ, રાજા પ્લસ અમર.
राजा प्लस अमर आगळ आ छे ने पाछळ अ छे तो बी शुं थाय राजामर। हवे राजा प्लस आज्ञा आया पण आ छे आया पण आ छे जो आगळे आ पाछळे आ तो बी आ ज थाय तो शुं थाय राजाज्ञा। राज प्लस आज्ञा होय तो बी राज प्लस आज्ञा होय तो राजाज्ञा राजा प्लस आज्ञा होय तो बी राजाज्ञा। आया मैक्सिमम अ होय बे अ होय एक अ ने एक आ होय एक आ ने एक अ होय अथवा बे आ होय मैक्सिमम आ थाय। आ बे सजातीय छे। बीजू जेवी सजातीय कयुं छे तो के रस्वई वत्ता रस्वई बराबर दीर्घई। रस्वई वत्ता दीर्घई बराबर पण दीर्घई। दीर्घई वत्ता रस्वई बराबर पण दीर्घई। दीर्घई वत्ता दीर्घई बराबर पण दीर्घई ज थाय। बे ई पासे पासे आवे बे रस्व होय एक रस्व एक दीर्घ एक रस्व के बे दीर्घ तो बी मैक्सिमम दीर्घ ज थाय। जेम के गच्छति प्लस इति आ संधि लगभग पूछाणी थी एक बार गच्छति प्लस इति शुं थाय आया पण ई छे आया पण ई छे एटले दीर्घ ई आम ओली बाजू थई जाय ने तो शुं बनशे गच्छतीति माथे आपणे करी नाखीए गच्छतीति। एवी रीते एक रस्व बीजू दीर्घ होय मानो के वदती प्लस ईशा अहीं रस्वती छे ने दीर्घती छे तो पण वदतीशा दीर्घई ज थाय। अहींया पण दीर्घई बे ई भेगा थाय दीर्घ अहींया पण दीर्घई। एवी रीते त्रीजू दीर्घई वाळुं जोईए जेम के देवी मही प्लस ईमा दीर्घ ई प्लस अहीं रस्व आ दीर्घ छे आ रस्व छे अहीं दीर्घ ने रस्व मही प्लस ईमा तो बी शुं थाय महिमा। बे दीर्घ होय तो जेम के देवी प्लस इच्छा तो बी शुं थाय देवीच्छा। अहींया रस्व दीर्घ आ तो मारे अनुकूलता माटे तमने समजाववा माटे छे। घणीवार आ रस्व होय ने घणीवार दीर्घ पण होय पण आ तो अमुक शब्दों छे ए तमने समजाववा माटे छे। मूळ साचा शब्द आ न पण होय आ तो तमने खबर मने जे अत्यारे इन्स्टंट आवडे ए बधा अहीं लखी जाउं छुं जे याद आवे એટલે આપણો સમય न बगड़े। जो अहीं दीर्घ छे आ दीर्घ छे तो बी दीर्घ ज थाय। अहींया दीर्घ अहीं रस्व तो बी दीर्घ थाय। अहीं रस्व अहीं दीर्घ तो बी दीर्घ थाय। बे रस्व तो पण दीर्घ ज थाय। एवी रीते आ बाजू जोईए हजी आ छे अ आ पछी आ छे ई ने ई रस्व इन दीर्घ आ बे सजातीय छे आ पण बे सजातीय छे। हजी आपणे उ वाळा जोईए 3 नंबरना रस्व उ ने दीर्घ उ वाळा तो के रस्व उ प्लस रस्व उ बराबर दीर्घ उ। रस्व उ वत्ता दीर्घ उ बराबर पण दीर्घ उ। दीर्घ उ वत्ता रस्व उ बराबर पण दीर्घ उ। दीर्घ उ वत्ता दीर्घ उ बराबर पण दीर्घ उ ज थाय। जेम के भानु प्लस उदय अहीं रस्व उ छे आ पण उ छे तो दीर्घ थई जशे भानुदय थई गयुं दीर्घ। पछी वधु प्लस उर्मी अहीं रस्व छे अहीं दीर्घ छे आ रस्व दीर्घ तो बी दीर्घ ज थाय वधुर्मी। पछी धेनु प्लस उषा धेनु में उ दीर्घ अहीं उषा नो उ रस्व तो बी दीर्घ ज थशे धेनुषा। बे उ होय बराबर छे। जेम के धेनु प्लस उर्मी तो बी धेनुर्मी बे उ छे। एवी रीते हजी छे रु वाळा रस्वरु वत्ता रस्वरु बराबर दीर्घरु। रस्वरु वत्ता दीर्घरु बराबर पण दीर्घरु। दीर्घरु वत्ता रस्वरु बराबर पण दीर्घरु अने दीर्घरु वत्ता दीर्घरु बराबर पण दीर्घरु।
બે રૂ ભેગા થાય, એક રસ્વ હોય, બે રસ્વ હોય, એક રસ્વ ને એક દીર્ઘ, એક દીર્ઘ ને એક રસ્વ, બે દીર્ઘ હોય, મેક્સિમમ દીર્ઘ કરી દેવાનું. જેમ કે માતૃ પ્લસ ઋષિ, અહીં રસ્વરૂ છે ત પ્લસ ર બરાબર, સોરી ત પ્લસ રૂ છે, ત પ્લસ રૂ, ત અને રૂ એટલે ત્રુ. હા, ઓલું જે છે એ ત અને ર ભેગા થાય ત્યારે ત્ર થાય. આ બે ખોડા છે એટલે ત્ર. એ હજી એક ભણવાનું આગળ આવશે આપણે, પણ અત્યારે તો ત અને રૂ છે એટલે માતૃ પ્લસ ઋષિ. આમાં પણ રૂ, બે રૂ ભેગા થાય એટલે શું કરવાનું? દીર્ઘરૂ. દીર્ઘરૂ કઈ રીતે આવે તો કે આમ માતૃષિ. બે આ એક આપણે એક નીચે કરીએ ને એમાં બે કરી દેવાના એટલે માતૃષિ. એવી રીતે આમાં પણ એવું જ છે. આગળનો શબ્દ આપણે પિતૃ રાખીએ, પિતૃ પ્લસ દીર્ઘ ઋણ. આમ કરીએ તો આ દીર્ઘ રાખ્યો ને રસ્વ છે તો પણ આવું જ થાય, પિતૃણ. પછી છે કર્તૃ, બે માત્રા કરી, કર્તૃ પ્લસ ઋષિ, કર્તૃષિ. શું થાય? કર્તૃષિ. આ દીર્ઘરૂ, અહીંયા રસ્વરૂ તો બી દીર્ઘ જ થાય. પછી બે આપણે બરાબર છે, એકાદો શબ્દ દીર્ઘ હોય એવો અહીંયા જ મૂકીએ, કર્તૃ પ્લસ ઋણ. આ મોટો રૂ કરીએ તો પણ કર્તૃણ. અહીંયા દીર્ઘરૂ, અહીંયા દીર્ઘરૂ એટલે બે ભેગા થાય તો દીર્ઘરૂ જ થાય. બે રસ્વ હોય તો બી દીર્ઘ થાય, એક રસ્વ એક દીર્ઘ તો બી દીર્ઘ થાય, એક દીર્ઘ એક રસ્વ તો બી દીર્ઘ થાય. આ ચાર છે એ છે સજાતીય, એકની એક જાતિના. આ એ પણ એક જાતિના છે, ઈ એ પણ એક જાતિના છે, ઉ એ પણ એક જાતિના છે ને રૂ એ પણ એક જાતિના છે. બરાબર, આ સમજવા માટે મહત્વનું છે. તમારે આમાંથી સ્વર સંધિમાંથી કદાચ ન પણ પૂછાય, સ્વર સંધિમાંથી તમને ન બી પૂછે, કેમ કે આવી સંધિ તમને ન પૂછે. 5મા 6ઠા 7મા ધોરણની અંદર આવી સંધિઓ પૂછાય, 8મા સુધી કદાચ પૂછાય. આવી જે છે એ 10મામાં પૂછાણી હતી, પણ શું હતું કે આમાં ઘણા ગોથા ખાઈ જાય એટલે પૂછાણી હતી 2 વર્ષ પહેલાં, ઘણા તોય નહોતી આવડી. બોલો, આ સજાતીય છે, 5મા 6ઠા 7મા 8મા ધોરણવાળા વિદ્યાર્થીને આવડે એવી, પણ છતાંય 9મા 10મા ધોરણના વિદ્યાર્થી માટે તો બરાબર છે વિજાતીય પૂછાય, પછી વિસર્ગ સંધિ પૂછાય, અને તે પછી વ્યંજન સંધિ પૂછાય, એવું બધું પૂછાતું હોય છે. પણ આ ન પૂછાય, વિજાતીય પૂછી શકાય. વિજાતીયની અંદર વાત કરીએ આપણે, આ લખી નાખજો, સજાતીય સ્વર સંધિનો સજાતીય છે 1 2 3 4. અ વાળા આ ઈ ઉ ને રૂ. બસ આપણે સ્વરો જોયા હતા ને, રસ્વ અ ઈ ઉ રૂ અને દ્રુ કંઈ આવતો નથી. દીર્ઘ છે આ ઈ ઉ રૂ. પછી ઓલા ચારે હતા એ કેવા હતા? સંયુક્ત સ્વરો હતા, એને સંધિ સ્વરો પણ કહીએ. આ લખી નાખજો. વિડીયોને એવું લાગે સ્ટોપ કરીને પાકા ચોપડામાં ઉતાર લેજો તો જ આવડશે. ચાલો હવે આપણે જોઈએ વિજાતીય. સજાતીય થઈ ગઈ એટલે હવે આપણે જોઈએ વિજાતીય. વિજાતીય એટલે શું? તો કે એકની એક જાતિના ન હોય એવા સ્વરો એટલે વિજાતીય કહેવાય. હવે વિજાતીયમાં પણ પાછા 2 પ્રકાર પડે છે. એક છે ગુણવૃદ્ધિ અને બીજું છે યણ સંધિ. કયું છે? યણ. ઇકો યણચી. વિજાતીમાં 2 પ્રકાર પડે છે. હવે આ ગુણવૃદ્ધિ આપણે જોઈ ગયા છીએ. યસ્તન ભૂતકાળના 3જો નિયમ, ગુણને બદલે વૃદ્ધિ મૂકવી. આપણે ઓલા 4 જોડાક્ષરો જોયા હતા ને, ઓલા 4 સ્વરો જોયા હતા ને, એ ઐ ઓ ઔ. એ આ ગુણવૃદ્ધિ છે. એકની એક જાતિના નથી, બીજી જાતિના છે. જેમ કે અહીંયા હું કોષ્ટક લખી દઉં, તમને વધારે સમજાશે. અહીંયા જે આ કોષ્ટક છે ને, આ ગુણવૃદ્ધિ કોષ્ટક છે. કેવું છે? ગુણવૃદ્ધિ કોષ્ટક.
કે આ આગળ શું આવવું જોઈએ? પહેલાં શું આવવું જોઈએ? અ અથવા તો આ એની બાજુમાં રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એ થાય. આ એનો ગુણ થયો કહેવાય. અ કે આની બાજુમાં રસ્વઉ કે દીર્ઘઉ આવે તો ઓ થાય. એ પણ ગુણ સંધિ છે. અ કે આની બાજુમાં રસ્વરુ કે દીર્ઘરુ આવે તો અર થાય. શું થાય? અર થાય. અ કે આની બાજુમાં ઈ આવે તો એ થાય. અ કે આની બાજુમાં રસ્વઉ દીર્ઘઉ આવે તો ઓ થાય. અ કે આની બાજુમાં રસ્વરુ દીર્ઘરુ આવે તો અર થાય. અ કે આની બાજુમાં એ આવે તો એ થઈ જાય. ગુણને બદલે વૃદ્ધિ થઈ જાય, એક માત્ર વધી જાય. અ કે આની બાજુમાં ઉ આવે તો ઓ થાય, પણ અ કે આની બાજુમાં ઓ આવે તો ઔ થાય. અને અ કે આની બાજુમાં અર આવે તો પાછી સજાતી થઈ જાય. અ અને પ્લસ અ બરાબર આ, તો એ ઓલો નિયમમાં વહી જાય. એટલે અહીંયા કાંઈ આપણે કરવું નથી. હવે અહીં ઉદાહરણ સાથે જોઈએ. અ કે આની બાજુમાં રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એ થાય. અ કે આની બાજુમાં એ આવે તો અહીં થાય. જોયું હતું ને આપણે? કાંઈ વાંધો નહીં. અ કે આની બાજુમાં એ આવે તો એ થાય તો આ ગુણ થયો. અ કે આની બાજુમાં એ આવે તો અહીં થાય, વૃદ્ધિ થઈ. અ કે આની બાજુમાં રસ્વઉ કે દીર્ઘઉ આવે તો ઓ થાય. અ કે આની બાજુમાં ઓ આવે તો ઔ થાય. અ કે આની બાજુમાં રસ્વઉ કે દીર્ઘઉ આવે તો ઓ થાય. આ રહ્યું. અ કે આની બાજુમાં ઓ આવે તો ઔ થઈ જાય. આ ગુણ છે. અને અ કે આની બાજુમાં અ કે આની બાજુમાં ગુણ આવે તો પાછું વૃદ્ધિ ઔ થઈ જાય. ઓલું જોઈ લઈએ. અ કે આની બાજુમાં રસ્વરુ કે દીર્ઘરુ આવે તો અર થઈ જાય. હવે ઉદાહરણ જોઈએ આપણે ફરી પાછા. જેમ કે રામ પ્લસ ઈશ્વર. અહીંયા અ છે, અહીંયા શું છે? ઈ. અ હોય કે આ હોય એની બાજુમાં રસ્વ એક દીર્ઘઈ હોય, આપણે એ કરવાનું. આ હોય કે દીર્ઘઈ હોય, રસ્વ હોય કે ઈ હોય, બસ આમાંથી એક હોય અને ઈમાંથી કોઈ પણ એક હોય. એટલે ઈનો શું થઈ જાય? એ. એટલે શું થઈ જાય? રામેશ્વર. અ કે આની બાજુમાં એ આવે તો એ થઈ જાય. જેમ કે તથા પ્લસ એવ, તો શું થઈ જાય? એ થઈ જાય. એટલે શું થઈ જાય? તથેવ. અ કે આની બાજુમાં ઉ આવે તો ઓ થઈ જાય. જેમ કે સૂર્ય પ્લસ ઉદય, તો શું થઈ જશે? સૂર્યોદય. અ છે એની બાજુમાં ઉ આવ્યો એટલે અ કે આની બાજુમાં ઉ આવે એટલે ઓ થઈ જાય. એટલે સૂર્યો થઈ ગયું. પછી અ કે આની બાજુમાં ઓ આવે તો ઔ થાય. જેમ કે બિંબ પ્લસ ઓષ્ઠ, તો શું થઈ જાય? બિંબોષ્ઠ. હવે આ રૂ વાળો છે. આ ચારે તો આપણે અગાઉ પણ જોયું હતું. ફરી પાછું આ જોઈ લે. મહા પ્લસ ઋષિ. ચાલો શું થશે? કેમ કે હ પ્લસ આ પ્લસ રૂ. નિયમ એવો છે કે અ કે આની બાજુમાં રૂ આવે તો આ બંનેના સ્થાને અર થઈ જાય. એટલે હ પ્લસ અ બરાબર આખો હ. એટલે મ અને હ. આ ર અડધો છે એટલે અહીંયા વહી જશે. એટલે મહર્ષિ. મહા પ્લસ ઋષિ બરાબર શું થાય? મહર્ષિ. આ હતી ગુણ વૃદ્ધિ સંધિ. હવે જોવાની છે યણ સંધિ. કયું જોવાની છે? યણ સંધિ. ઇકો યણચી. સ્વર વ્યંજન ભણાવ્યા હતા ત્યારે પણ કીધું હતું કે ઈનો ય, ઉનો વ, રૂનો ર કીધો તો. બસ ઈ જે છે એ છે સ્વર યણ સંધિ. ક્લિયર? હવે આપણે યણ સંધિ જોઈએ. આ લખજો વિજાતિમાં પેટા પ્રકાર એક ગુણવૃદ્ધિ અને બીજું છે યણ. છે આ લખવું હોય તો લખી લ્યો પાખા ચોપડામાં. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે યણ સંધિ. વિજાતીય, અને એમાંય વિજાતીયમાં કઈ છે? યણ સંધિ. નિયમ નંબર 1. શું છે નિયમ?
કે ઓની અંદર શું હતું? વિજાતિની અંદર આપણે ગુણવૃત્તિ જોઈએ, આગળ અ આ હતા, પણ અહીંયા રસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો, રસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી જો રસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો પાછું એકની એક જાતિના થઈ ગયા, તો એ સજાતિમાં વહી જાય. પણ અહીંયા શું છે? રસ્વ ઈ કે દીર્ઘ ઈ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયના, તો રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયના ક્યાં આવે? અ આ ઈ નો આવે, કેમ કે ઈ તો અહીંયા છે. ઉ ઉ રૂ દીર્ઘ રૂ એ ઐ ઓ કે ઔ. આ અ ઈ પછી અ આ ઉ ઉ રૂ રૂ એ ઐ ઓ ઔ આવે. તો રસ્વઈ કે દીર્ઘઈના સ્થાને ય થઈ જાય, પણ કેવો ય? ખોડો ય, ખોડો ય થઈ જાય. અને પછીનો સ્વર ખોડો ય છે તેમાં ભળી જાય. ફરીથી નિયમ જોઈ લ્યો. રસ્વઈ કે દીર્ઘઈ પછી અ આ ઉ ઉ રૂ રૂ એ ઐ ઓ ઔ આવે તો રસ્વઈ કે દીર્ઘઈના સ્થાને ખોડો ય થઈ જાય અને પછીનો સ્વર આ ય છે ખોડો એમાં ભળી જાય. નો સમજાણું? ચાલો આપણે કહીએ. જેમ કે પ્રતિ પ્લસ એક, તો આપણે જોઈએ પ્ર પ્લસ ત પ્લસ ઈ, રસ્વઈ છે ને, ત પ્લસ ઈ, પછી કયો સ્વર આવ્યો? એ. હવે અહીંયા શું છે? રસ્વઈ આવ્યો કે દીર્ઘઈ હોય બેમાંથી, કે એને પછી કયો સ્વર આવ્યો તો કે એ. તો હવે અહીંયા ઈ છે એનો શું થઈ જાય? ય. એટલે આ ત છે એ અડધો થઈ ગયો પ્રત્ય. હવે ય પ્લસ એ, હવે ય પ્લસ અ બરાબર આખો ય અને એ કરો એટલે ઈ એ, અને આ ક અહીંથી મૂકી દો, પ્રત્યેક. બીજું પ્રતિ ઉત્પન્ન ભણ્યા હતા આપણે, પ્રતિ પ્લસ ઉત્પન્ન. હવે પ્રતિમાં ત પ્લસ ઈ, હવે ઈ નો શું કરી દેવાનો છે? ય. શું નિયમ છે? અ કે આ પછી અ આ ઈ આ કોઈ સ્વર આવે તો ઈના સ્થાને ય થઈ જાય અને પછીનો સ્વર એમાં ભળી જાય, એટલે પછીનો શું છે? તો કે ય, સોરી ઉ. તો ય પ્લસ ઉ બરાબર શું થાય? યુ. અને આ ત છે એ અડધો થઈ જાય એટલે આ પ્ર છે તો અહીં શું થઈ જાય? પ્રત્યુ. પ્રત્યુત્પન્નમતી ભણ્યા છો ને? પ્રતિ પ્લસ એક, પ્રત્યુત્પન્ન, આ બધા શબ્દો છે. બસ એ રીતે ઉદાહરણ જોઈએ આપણે. પ્રતિ પ્લસ એક બરાબર શું થાય? પ્રત્યેક. બીજું ઉદાહરણ જોઈએ. પ્રતિ પ્લસ ઉત્પન્ન શું થાય? પ્રત્યુત્પન્ન. હજી એકાદું ઉદાહરણ જોઈ લઈએ. પ્રતિ પ્લસ આઘાત શું થાય? પ્રત્યાઘાત. બાહુબલી જોયું ને? બોલો કટપ્પા કે પ્રત્યાઘાત, ફાઇટ કરો, પ્રત્યાઘાત. બસ આ ઉદાહરણ એના. નિયમ નંબર 2, રસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી આગળ કયો આવવો જોઈએ? આમાં આગળ ઈ છે પછી બીજો સ્વર છે, એમ અહીંયા આગળ ઉ આવવો જોઈએ. રસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી કોઈ પણ સ્વર, પણ કોઈ પણ સ્વર એટલે રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો. રસ્વ ઉ દીર્ઘ ઉ આવે તો પાછો સજાતે થઈ જાય, એટલે રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો સ્વર. જેમ કે અ આ, પછી ઉ તો ન આવે, એને બદલે શું આવશે? ઈ, પછી રૂ રૂ, પછી આ ચારેય સંયુક્ત એ ઐ ઓ કે ઔ આવે તો રસ્વ ઉ કે દીર્ઘ ઉના સ્થાને
ખોડો વ કેવો અડધો વ થઈ જાય અને પછીનો સ્વર એટલે આ ઉ પછીનો જે ઉ છે એની જગ્યાએ શું થઈ ગયું વ, આ ઈ છે એની જગ્યાએ શું થઈ ગયું ય, આ એ છે એની જગ્યાએ ય કરી દેવો અને અહીંયા છે એ વ કરી દેવો. તો ઈનો ય થઈ ગયો, અ આવે તો ય, આ આવે તો યા, ઉ આવે તો યુ, દીર્ઘ ઉ આવે તો દીર્ઘ યુ, અને રૂ આવે તો ઓલું એક માત્રા વાળું, દીર્ઘ રૂ આવે તો બે માત્રા, આમ નીચે આમ બે ઓલા કરવા, એ આવે તો યે બે માત્રા, એ આવે તો યે, ઓ આવે તો યો અને ઔ આવે તો યૌ. એમ અહીંયા પણ વ બરાબર છે એટલે ઉનો શું કરી દેવાનો વ અને પછીનો સ્વર આ ઈ રૂ એ ઐ ઓ ઔ ઈ આવે તો બરાબર છે પછીનો સ્વર છે એ પછીનો સ્વર વ માં વ છે તેમાં નહીં અહીંયા જો લખ્યું હતું થઈ જાય ને પછીનો સ્વર યમાં ભળી જાય એટલે આવી રીતના શું કીધું છે કે ઉના સ્થાને વ થઈ જાય અને પછીનો સ્વર વમાં ભળી જાય. જેમ કે ઉનો વ થઈ ગયો તો અ આવે તો વ, આ આવે તો વા, ઈ આવે તો વી, ઓલી બાજુ આવે તો વી, રૂ આવે તો એક માત્રા વાળું આમ વૃ, નીચે માત્રા ન કહેવાય પણ આ રીતના, અને દીર્ઘ રૂ આવે તો આ બે માત્રા વાળું બરાબર બે લીટા, એ આવે તો વે, એ આવે તો વેય, ઓ આવે તો વો અને ઔ આવે તો વૌ, એવું કરવું. ઉદાહરણ આપણે જોઈએ જેમ કે મનુ પ્લસ અંતર. હવે આ મનુમાં શું છે ઉ, ન પ્લસ ઉ પછી કયો સ્વર આવ્યો અ, અહીંયા જો ઉ છે ન અડધો થઈ ગયો, ઉનો શું કરી દેવાનો વ પ્લસ અ બરાબર આખો વ, અને અહીંયા અંતર આવ્યું એટલે અંતર અને આગળનો મ લગાડી દો મન્વંતર. એવી જ રીતના અહીંયા બીજું ઉદાહરણ હેતુ પ્લસ અર્થ. શું થઈ જશે ઉ પછી અ આવ્યો એટલે શું થશે હેત્વર્થ. નિયમ ઉદાહરણ પૃથુ પ્લસ દીર્ઘ ઈ એટલે અહીંયા થ અડધો થઈ જશે, ઉ છે નો વ થઈ જશે ને વ પ્લસ ઈ બરાબર વી એટલે શું થઈ જાય પૃથ્વી છે. લખી વારીએ આપણે ઉદાહરણો. હેતુ પ્લસ અર્થ બરાબર શું થાય હેત્વર્થ. પછી પૃથુ પ્લસ ઈ બરાબર પૃથ્વી. પછી છે ખલુ પ્લસ એ સહ. હવે અહીંયા એ છે ઉ પછી એ આવે તો ઉનો વ થઈ જાય, આ ખ આખો, પછી લ અડધો થઈ જશે અને ઉ છે એનો શું થઈ જાય વ, પણ વ પછી શું છે તો એ એટલે એનો સ્વર છે એમાં ભળી જાય એટલે શું થાય ખલવે સહ. હેતુ પ્લસ અર્થ બરાબર હેત્વર્થ, પૃથુ પ્લસ ઈ બરાબર પૃથ્વી, ખલ્લુ પ્લસ એ સહ ખલવે સહ. આ તો નિયમ નંબર 2. હવે નિયમ નંબર 3. આ થોડુંક અટપટું તમને લાગશે પણ એ તમને ખબર હોવી જોઈએ. ઈ ઉ હવે આગળ શું આવવું જોઈએ રસ્વરૂ કે દીર્ઘરૂ પછી, કેમ કે આ વાળું જોયું એ આપણે ગુણવૃદ્ધિ જોયા, આગળ આ ને પછી બીજા સ્વરો હોય, પણ આ તો આ સિવાય સ્વર. રસ્વરૂ કે દીર્ઘરૂ પછી બીજો કોઈ પણ સ્વર આવે, બીજો કોઈ પણ એટલે રસ્વરૂ કે દીર્ઘરૂ સિવાયનો. જો રસ્વરૂ કે દીર્ઘરૂ આવે તો એ સજાતીય થઈ જાય એટલે રૂ સિવાયનો આ ઈ ઉ એ ઐ ઓ કે ઔ આવે તો રસ્વરૂ કે દીર્ઘરૂના સ્થાને ર થઈ જાય, પણ કેવો ર ખોડો ર અડધો ર થઈ જાય.
અને પછીનો સ્વર જે ખોડો ર હોય તેમાં ભળી જાય. અહીં આપણે લખ્યું હતું કે ય હોય તેમાં ભળી જાય અથવા તો યમાં ભળી જાય, રમાં ભળી જાય. અને મોસ્ટ ઓફલી આની અંદર શું થશે ખબર છે? આ રૂવાળા છે ને પિતૃન, માતૃન, કર્તૃન એવા શબ્દ છે. એટલે એમાં પાછું જો આ રૂનું ર કરશું ને તો ત ને ર ભેગા થાય એટલે ત્ર થઈ જશે. એક તમને આ નિયમ ખબર હોવી જોઈએ, ત પ્લસ ર બરાબર ત્ર. શું થઈ જાય? ત્ર. એટલે આ નિયમ લાગુ પડશે. જેમ કે પિતૃ પ્લસ આજ્ઞા. હવે જુઓ તો હવે આ ત્ર છે, પિતાનો પી, ત્રુમાં શું છે તો કે ત ખોડો પ્લસ રૂ, પછી આજ્ઞાનો આ, ત અને રૂ ભેગા થયા એટલે ત્રુ થયું. હવે રૂનો શું કરી દેવાનો છે? ર. તો ત અને ર ભેગા થાય એટલે શું થાય? ત્ર. આ ત્ર થયો ને પછીનો સ્વર એમાં ભળી જાય એટલે ત્ર પ્લસ આ બરાબર ત્રા. એટલે શું થશે? પિત્રાજ્ઞા. આ અ છે આમાં ભળી ગયો એટલે ત્રા થયો. એટલે સંધિ શું બનશે? પિત્રાજ્ઞા. હવે અહીંયા ત્ર થઈ ગયા પછી અ હોય તો ત્ર, આ હોય તો ત્રા, ઈ હોય તો ત્રી, દીર્ઘ ઈ હોય તો દીર્ઘત્રી, ઉ હોય તો ત્રુ, એ હોય તો ત્રે. જે માત્રા હોય એ પ્રમાણે. એટલે આવા ઉદાહરણો છે. જોઈએ આપણે 2-3 ઉદાહરણો. જેમ કે માતૃ પ્લસ એકતા. તો અહીંયા આનો તો ત્ર થઈ જાય કેમ કે ત છે ને રૂનો ર થઈ જશે. અહીં ત અને રૂ છે, પછી શું આવ્યું? એકતાનો એ. પણ ત અને રૂ, હવે રૂનો શું થઈ ગયો? ર. તો ત અને ર ભેગા થાય એટલે શું થઈ જાય? ત્ર. ત્ર પ્લસ એ બરાબર ત્રે થઈ જશે. એટલે આમાં શું થશે? માત્રેકતા. પછી લખીએ પિતૃ પ્લસ આજ્ઞા એટલે શું થશે? પિત્રાજ્ઞા. પછી ભ્રાતૃ પ્લસ ઉપદેશ. હવે અહીં ત્ર પ્લસ ઉ છે એટલે ત્રુ થઈ જશે. એટલે શું થશે? ભ્રાતૃપદેશ. રેડી? ક્લિયર? આ 3 જે છે એ છે વિજાતિ સંધિમાં યણ સંધિ. વિજાતિમાં ગુણ વૃદ્ધિ છે ને એ સિવાયની છે યણ સંધિ. એટલે આ 3 નિયમો પણ તમને ખબર હોવા જોઈએ. આપણે યસ્તન ભૂતકાળની અંદર ભણ્યા હતા કે ઈ પછી બરાબર છે જે નિયમ આવતો હતો ને, જેમ કે પ્રતિગચ્છતિ, તો વચ્ચે અ આવતો તો ઈ પછી કોઈ પણ સ્વર તો કે ત પ્લસ ઈ પ્લસ અ એટલે ઈનો ય કરી દેતા હતા. એટલે અને અ છે આમાં આવતો એટલે આખું પ્રત્યગચ્છત. બસ એ નિયમ લાગુ પડતો હતો. અન્વધાવત, અનુ પ્લસ ધાવ ધાતુ હતું તો વચ્ચે અ આવતો હતો એટલે ન અડધો અને ઉ છે એનો વ થઈ જતો તો વ પ્લસ અ બરાબર આખો વ એટલે અન્વધાવત. ત્રીજો પુરુષ એક વચન. આપણે આવું બનાવતા હતા. એ આ નિયમ હતો, આનો નિયમ હતો. એટલે બસ આ નિયમો છે. આ 3 આપણી સ્વર સંધિ અહીંયા પૂર્ણ થાય છે. હવે શું કહેવાય? કૃદંત શીખવા છે કે નથી શીખવા? 2 કૃદંત શીખવાડી દઉં કે નહીં? 2 કૃદંતો તમને મજા આવશે. કૃદંતમાં 2 સરળ છે. પછી શું છે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓલું શરૂ કરવું છે પાઠ કાવ્ય. ફરી પાછા 11મો પાઠ ને એ બધી પાઠ છે આપણે શરૂ કરવા છે. માટે 2 કૃદંત આ જો શીખી લઈએ 10 મિનિટ જેવો સમય થશે. કે નથી શીખવા? હાલો કાંઈ વાંધો નહીં. આખો લેક્ચર કૃદંતનો આપણે લઈ લેશું નેક્સ્ટ લેક્ચર. શું કરવા એનું કારણ કહું કે તમને એમાં પાછા મારે ઓલા રૂપો પણ શીખવવાના છે. કેવા કહેવાય? ઉપસર્ગવાળા. એટલે એમાં આખો લેક્ચર આપણે થઈ જશે 30-35 મિનિટનો. બરાબર? એટલે આપણે આ હાલ પૂરતું આ રાખીએ છીએ. ઓકે.